महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। हे परम कृपाळु देव, हे परमोपकारी परम पूज्य प्रभु श्री जी, हे परमोपकारी परम पूज्य ब्रह्मचारी जी, वचनामृत जी पत्रांक 946 अंतर्गत संकलना अनुसार आप विरचित प्रज्ञावबोधना समाधि मरण नामना पुष्पने सविनय सभक्ति रजू करवानी रजा लઉં છું। बाळ ब्रह्मचारी परम पूज्य डॉक्टर श्री शांतिभाई पटेलना शब्दों में कहूँ तो समाधि मरण में जीवन सार्थकतानी मृत्युंजयी साधना छे। पुष्प 52। श्रीमद सद्गुरु राजचंद्र पदवंदु सहज समाधि चही, सद्गुरु चरणे चित्त वसो मुझ एज भावना हृदय रही। देह छता जिनि नित्य वर्ते, देहातीत पूर्व दशा, ते भगवंत निरंतर भजता, दोष रहे कहो केम कशा। सद्गुरु बोधे अंतर शोधे, शुद्ध स्वरूप जे ओळखशे, तेमा तल्लीन रहवाने ते सत्पुरुषार्थ कर्या करशे। स्थिरता वीर्य विनान टके, त्यां व्रतादिथि शुभ भाव करे, समाधि सहित मरण फल व्रतनु निश्चय उर माहि धरे। सुवर्ण मंदिर ऊपर शोभे, रत्न कलश सुंदर जेवो, प्रेम समाधि मरण योग पण व्रत मंडन मानी लेवो। जो न समाधि मरण साचवे, व्रत अभ्यासन सफल थयो, शस्त्रोनी तालीम नकामी, रण क्षेत्रे जो चूकी गयो। जेम वर्ष अंते सर्वयो, रहस्य रूप व्यापार तणु, प्रेम घणु करि कृत कर्मानु, सारमती अंतिम गणु। विचारवानो क्षण क्षण चेते, मरण समीप सदाय गणी, समझ्या त्यांथी सवार गणी, मन वाड़े
આત્મ સ્વરૂપ બણી. જન્મ મહોત્સવ સમ સંતો તો મૃત્યુ મહોત્સવ પર્વ ગણે. સત્કાર્યો નિષ્કામ કરેલા તે સંતોષ પૂર્વપણે. આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે. જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું સુવિચારે. હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશી વિષય વસતો. વગર કહે વહેલે મોડે જડ, કાય યોગ દિશે ખસતો. કરોડ ઉપાય કરે નહીં ટકશે, કાયા મરણ કોઈ તણી. અનંત દેહ આવા તો મુખ્યા, હું રત્ન ત્રયનો જ ધણી. રત્નત્રયી રૂપ ધર્મ જ દુર્લભ, દેહ જતા પણ તેન તજુ. સંસાર પરિભ્રમથી બચ્યું છે, બચાવનાર સુધર્મ ભજુ. દેહ ઉપરની મમતા તજી, પંડિત મરણ પુરુષાર્થ કરું. સફળ સમાધિ મરણ સાધવા, મહત માર્ગને અનુસરું. સ્નેહ સગા સંબંધી પરના, તજી તજાવું આમ કહી. દેહ દ્રષ્ટિએ સ્નેહ ટકે છે, સ્વરૂપ વિચારે સ્નેહ નહીં. દેહ દાન દેનારી માતા, દીકરા દીકરી દેહ તણા. સ્ત્રી સુખ દેહ તણા દેનારી, દેહ સગા સર્વેય ગણ્યા. હે દેહ તણા સંબંધી સર્વે, આજ સુધી સંબંધ રહ્યો. દેહ વિનાશિક નાશ થવાનો, અવસર મેં અતિ નિકટ લયો. આયુષ આદિન દેહ રહે નહીં, સ્નેહ ઘટે એ દેહ તણો. રાખ્યો રહે નહીં દેહ ભલે સૌ, સ્નેહ દેહ પર ધરો ગણો. અગ્નિમાં બળી ભસ્મ થશે, પરમાણુ બની વિખરાઈ જશે. પતો પછી લાગે નહીં એનો, દેહ સ્નેહ ક્યાંથી ટકશે.
જ્ઞાન સ્વરૂપ આત્મા વિનાશી મને માની સૌ સુખી થજો. દેહ નથી હું આત્મા છું તો દેહ સ્નેહ સૌ ભૂલી જજો. જ્ઞાન સ્વરૂપ મુજ ઉજ્જવળ કરવા વીતરાગતા પ્રાપ્ત થવા સત્પુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દોષો હણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ધરી. સમ્યક દર્શન જ્ઞાન ચરણ રૂપ સ્વરૂપ માન્યતા હવે કરી. ક્યાં મારી સર્વજ્ઞ દશાને ક્યાં એકેન્દ્રિય ક્ષુદ્ર ભવો. કર્મ ભાવથી હું કંટાળ્યો સર્વ કર્મનો ક્ષય કરવો. વીતરાગ વચને હું જાગ્યો સ્વજનો સર્વ સહાય કરો. રાગ દ્વેષથી જીવ હણાતો બચાવવા વૈરાગ્ય ધરો. વગર કે ધન ધરતી કો ના હોય દબાવ્યા કપટ કરી. તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ધરી. વેર વિરોધે વિમુખ રહેલા પ્રતિપણ પ્રેમ સહિત કહે. ભાઈ ભૂલથી દુભવ્યા તમને ક્ષમા આપની પાપી કહે. સાંસારિક ચિંતા તજી દે સદગુરુ મરણ સુધારક જે. મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુ નિકટ કપટવણ કહે અપરાધ બધા ભવના. પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવાની ધરે ભાવના એકમના. સદગુરુ યોગે શક્તિ પેખી અંત પર્યત મહાવ્રત લે. અથવા ત્યાગ યથાશક્તિ ધરી મહાવ્રત ભાવે ઉર્કી લે. રોગ વેદના વખતે ધીરજ ધરી સમભાવે સહન કરે. શત્રુ મિત્ર સંયોગ વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ધરે. મરણ અનંતાનંત કર્યા નથી પંડિત મરણ કર્યું જ કદા. થયું હોત
ભૂત સમાધિ મરણ કદી ભૂતન આ મૃત્યુ વિપદા. ભવટવી મારા દિવસ ભટકાવાનું કેમ ટળે, એ અભિલાષા ઉર્ધરે વળી ચિંતે લાગ ફરી ન મળે. દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુઃખ શોક ટળે. સત્ય શરણના ગ્રહણ તળું બળ અંતિમ કાળે નક્કી મળે. તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ મહોત્સવ ગ્રંથ બલો. સત્પુરુષે જ કહ્યો પુકારક, સાર સુણો તેનો વિમલો. મુક્તિપુર લગી ચાલે તેવું બોધિ સમાધિ સુભાતુ ચહુ. તે દેવા વિતરાગ પ્રભુને વિનવી સત શરણે જ રહું. તન પિંજર મુજ જીર્ણ થયું છે, કૃમિકુલ જાલે ખદબદતું. ભસ્મ થવાનું તેનો ભય શો, જ્ઞાન તનું હું અભય રહું. મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે પટ જેમ તજુ. દેહ દેશ મુખી દેશાંતરમાં જતા સમાધિ ભાવ ભજુ. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે, લઈ જઈ મૃત્યુ મિત્ર કરો. તો ડર કોણ મરણનો રાખે, સર્વ મળી સત્કાર કરો. તન પિંજરમાં પૂરી પીડે છે, ગર્ભકાળથી કર્મ હરી. કોણ મને ત્યાંથી છોડાવે, મૃત્યુરાજની મદદ કરી. દેહ માત્ર ગણી બીજ સૌ દુઃખનું, દેહ વાસના દૂર કરે. આત્મ જ્ઞાની મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ અવરે. કલ્પતરુ સમ મૃત્યુ યોગે, જો આત્માર્થન સિદ્ધ કર્યો. તો આવી તક ક્યાંથી મળશે, ભવ ભવ ભમશે ભીતિ ભર્યો. દેહાદિક સૌ જીર્ણ હરી, લઈ દે મૃત્યુ સૌ નવું નવું. પુણ્યોદય સમ મરણ ગણાય, તેથી મુદિત ન કેમ થવું.
दुख वेदे स्वयं देहथी दूर थतो। जीव मरण कोनु माने छे, केम मरणथी रहे डरतो। आसक्ति संसार तणी उर राखे, जीव मरता डरशे। ज्ञान ने वैराग्य दरे, उल्लास उरे अंते स्फुरशे। पूर्वपति सुकृत फल भोगवा, ज्यां पोते तैयार थयो। पंचभूत प्रपंचन खाड़े, पूर्ण कहे जीव केम गयो। सत्पुरुषों ने मृत्यु काड़े, व्याधि वेदना जे आवे। देह मोह ते पूर्ण तजावे, स्वरूप सुख मां मन लावे। संताप सहन मृत्यु नो करीने, अमृत लीला तानी लहे। जेम गड़ो काचो अग्नि मां, ताप सही शिव शीर्ष रहे। कष्ट सही व्रत फल जीव पामे, तेज समाधि मरण वड़े। सुखे सुखे पामे जीव अंते, जो सुख ध्याने चित चढ़े। आर्त ध्यान तज शांति पूर्वक, देह तजे जे सद्धरनी। पशु नरक निच गति नव पामे, आय सुरेश्वर सत्कर्मी। तपना ताप सहीने अंते, के व्रत पाड़िशु शास्त्र बणी। करवा योग्य समाधि मृत्यु, ते थयु तो थई वात गणी। अति परिचित प्रतिथाय अवज्ञा, प्रीति नवीन पर जट प्रगटे। हेम कहे जन तो परिचित आ, देह बदलता डरन घटे। समाधि मरण करी अमर गति, वरि फरि नर भव उत्तम पामी। नट सम जग जन मनरंजन थी, जीव बनशे शिव पद स्वामी। समाधि मरणनी तैयारी, तो कुशता काय कषाय तणी। कही सत्य शास्त्रे ज्ञानी जनोए, आत्महित नो हेतु गणी।
વાસના તીવ્ર થશે, નિર્મળતાત્માની ટળશે, કામ ક્રોધ બળ વધશે. વાત પિત્ત આદિથી રોગો વધતા અતિ દુર્ધ્યાન થશે, જીવ પરિસહ સહવાનું નહીં, સાહસ ઉર ધરી શકશે. આળસ નિદ્રા પ્રમાદ વધતા ભવ ભ્રમણ કારણ વધશે, માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. દેહેન્દ્રિયાદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ધરો, આહાર તણા સ્વાદો પ્રત્ય રુચિ ધરી નિજ જીવને બોધ કરો. હે જીવ તે સંસાર ભ્રમણમાં ભમતાતિ આહાર કર્યા, દરેક ભવ દીઠ કણ કણ લેતા અનંત મેરુ પુંજ ભર્યા. અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવ દીઠ લેતા, અનંત સમુદ્ર ભરાઈ જાય, તોય ન તૃપ્તિ તે દેતા. મરણ સમીપ હવે તો બાસે, તે શું તૃપ્તિ દઈ શકશે, ઉદર પોષણે પાપ કર્યા તે પરભવ ભોગવવા પડશે. પાપી પેટ તણી વેઠે તું, દીન પરાધીન નીચ થયો, રાત દિવસ કે ભક્ષ્ય ભક્ષે શુદ્ધિ તણો ના લક્ષ્ય રહ્યો. રસ લંપટતા હજી ન છૂટે, તો વ્રત સંયમ યશ નાશે, મરણ બગાડી દુર્ગતિ દુઃખમાં જીવ પરાધીન બની જશે. હેમ વિચારી ઉપવાસાદિક તપ અભ્યાસ કર્યા કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર ખાડો કદી ભરવો. શરીર શક્તિ આયુષ્ય સ્થિતિ નિરખી જળને દૂધ લેવા, પછી છાશ જળ પ્રાશુક જળ લે, અંતે તે પણ તજી દેવા. મસા સમા દેહ નિવૃત્તિ, આખર સુધી કહો કોણ ચહે, ક્રમે ક્રમે કરી કૃશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કહે ક્રિયા, અણસમજૂપલક બુદ્ધિ, આત્મહિત સમજી સદગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ.
સંયમશીલ તપ ધર્મ ધ્યાન જ્યાં સુધી થાય, દુષ્કાળાદિક આફતથી ના ધર્મ નિયમ જો લૂંટાય. ત્યાં સુધી ઔષધ આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાધન, ધર્મ વૃદ્ધિ બુદ્ધિ ધરવી. અન્ય ગતિમાં સંયમ સાધન ઉત્તમ રીતે નહીં જ બને, કર્મ સાધના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતી, આત્મહિત ચૂકે તે જીવો આત્મઘાતી કે કુમતી. કામ ક્રોધ મોહાદિ કષાયો કૃષ કરવાના મુખ્ય કહ્યા, રોગી ગરીબ કૃષ કાયા સહ પણ સમાધિ મરણ અયોગ્ય લયા. ક્ષમા ખડગથી ક્રોધ હણો ધરી, લઘુતા નિર્મૂળ માન કરો, સરળ બની માયા મૂળ બાળો, સંતોષે સૌ લોભ હરો. કશાય દોષ વિચારી વિચારી સમાવવા અભ્યાસ કરો, અગ્નિ પરે પગ જે મન દેતા, તેમ કશાયો પરિહરો. કદરૂપું મુખ થાય કશાય, રક્ત નયન થઈ તન કંપે, પિશાચ સમચેષ્ટા પ્રગટાવી, રહેવા દે નહીં સુખ સંપે. અપરૂપ પલ્લવ ભસ્મ કરી દે, શુભ કર્મ જલ શોષી લે, કાદવ ખાઈ બને મન સરિતા, કઠોરતા વ્યાપે દિલે. પ્રાણી ઘાત કરાવે જૂઠી, વચન પ્રવૃત્તિ પ્રેરે તે, આજ્ઞા પૂજ્ય પુરુષની ભૂલવે, યશ ધનને સંભારે છે. પર નિંદા પ્રેરે ગુણ ઢાંકે, મૈત્રી મૂળ ઉખાડે છે, વિસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે. અનેક પાપ કરાવી જીવને, કશાય નરકે નાખે છે, તેથી સુગ્ન જીવો તો નિત્ય ઉપશમ રસુર રાખે છે. પરવસ્તુમાં મમતા કરતા, કશાય કારણ જાગે છે, તેથી
ત્યાગ પરિગ્રહનો કરી નિજ હિતમાં જીવ લાગે છે. વચન સહન ના થયું પવન તે ક્રોધ અનલ ઉશ્કેરે છે. પ્રતિવચન રૂપ ઇંધન નાખી સદવર્તન ખંખેરે છે. સાથે સમ્યક દર્શન ખોવે પાપ બીજ જીવવાવે છે. ભવ ભ્રમણે કારણે જાણી સમજુ ક્રોધ સમાવે છે. સજ્જનની શિખામણ સુણે થયેલ દોષ ખમાવે છે. દોષો તજવા કરી પ્રતિજ્ઞા મસ્તક નિજ નમાવે છે. હાસ્ય રતિ રતિ શોક જુગુપ્સા ભય ત્રણ વેદ વળી સંજ્ઞા. ભય મૈથુન આહાર પરિગ્રહ કૃષ કરવા દરજો પ્રજ્ઞા. રસરુદ્ધિ શાતાગારવ ત્રણ લેશ્યા અશુભ વિભાવ તજો. વધતા ત્યાગે કષાય તનને ખુશ કરી શુદ્ધ સ્વરૂપ ભજો. વિષય કષાય પ્રબળ શત્રુ સમ દુર્જય પણ જીવ જીતે તો. સુલભ સમાધિ મરણ બને છે ખરેખરો શૂરવીર એ તો. વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા. વિષય કષાયો જીત્યા તેના યશ ગીત ગંધર્વો ગાતા. સાધક સંગ કરે વૈયાવચ દે ઉપદેશ સુસંગપતિ. વળી નિર્યામક વાચક મુનિ દે સાધક મુનિને મદદતી. આરાધક સુશ્રદ્ધાવાળા હોય ગ્રહસ્થ સુસંગ ચહે. ત્યાગી વિરાગી સુશ્રુત સુધર્મી શોધી શિક્ષા નિત્ય ગ્રહે. સદારાધના સમ્યક દર્શન જ્ઞાન ચરણ તપ રૂપ ગણી. કળી કાળમાં સત પ્રસંગે વિરલ ગ્રહાશ્રમ માહી ભણી. તો પણ ઉત્તમ જનને યોગે સત્પુરુષાર્થ સફળ થશે. સ્નેહ મોહનો પાસત જીયા રાધક શાંત સ્થળે જાશે. શાંતિ સ્થળે એકાંત વિશે પણ પરવશ સંગ પ્રસંગ પડે. તો કરી ત્યાગ જ વાતચીતનો મૌન રહે નહીં કાંઈ નડે.
શ્રવણ સજ્જન સંગે જીવ જો કરશે તો કળી કાળ વિશે પણ સંયમ સાધી પુરહિતથી ભરશે. સ્વપર ધર્મ પોષે પરમાર્થી ઉપદેશક કરુણા સિંધુ સંયમ ત્યાગ વ્રતે શુભ ધ્યાને આરાધક મન જોડી દીધું. પ્રભાવના તો ઉત્તમ કીધી તજિયાળસ સેવા સાદે કર્મ વશે આરાધક વર્તે વિપરીત પણ નારી સ્વાદે. તિરસ્કાર કરી કરે અવજ્ઞા ભૂખ તરસ ના સહી શકે વ્રત તોડે આરાધક તોય નિર્યાપક ના ફરજ ચૂકે. ધીરજ રાખી સ્નેહ ભર્યા હૃદયંગમ વચને તે સિંચે ધર્મ ભાવ રૂપલતા મનોહર આરાધક ઉરલે ઊંચે. બોધિ સમાધિ જ યાચતો પ્રણમો શ્રી ગુરુરાજ પૂજ્ય પાદ શરણે ફળો સફળ જીવન મુજ કાજ. જય પ્રભુ.